ટ્રેક્ટર ભરાઈ ગયું છે, હજી બધા બાકી છે. આપણે જવાનું હતું વાગડ, પણ વાગડ જવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે રાણપુર પહોંચી ગયા છે ને રાણપુર વટી ગયા છે. અને આ માથું ગુડ મોર્નિંગ દોસ્તો. તો જો આપણે એક લગ્ન પતી ગયા છે, પાળિયાદથી આપણે નીકળી ગયા છીએ ને હવે આપણે જઈ રહ્યા છીએ વાગડ તરફ. અને આ જો જર્સી પહેરવાનું મેં કીધું અક્ષયને જર્સી પહેરી વાળો, કારણ કે બહુ ટાઈટ છે. તો હવે નીકળવી અને તમને થોડોક રોડનો નજારો પણ દેખાડવી. ચાલો નીકળ. આપણે રાણપુર પહોંચવાની તૈયારીમાં છીએ અને રાણપુરથી 4 કિલોમીટર આગળ ગયા છીએ. અને એક ભાઈબંધનો ફોન આવ્યો હતો કે ફેસબુકની માહિતી માટે, તો આપણે ફેસબુકની થોડીક ટીપ આપી દીધી છે અને આપણે જઈએ છીએ રાણપુર તરફ. તો રાણપુર આવે એટલે તમને દેખાડવી. રાણપુર પહોંચી ગયા છીએ ને રાણપુર વટી ગયા છીએ. અને આ માથું બાંધે છે અક્ષયની મમ્મીની. આ છે રાણપુર, પાળિયાદથી આપણે નીકળ્યા હતા. તો તમને બોર્ડ તો દેખાતું હશે ને આપણે જવાનું છે આ તરફ. જો આ રોડ છે ને આપણે અહીંયા જવાનું છે વાગડ. તો કેમ છો દોસ્તો? આપણે તમને ખબર હતી કે આપણે ગયા હતા પાળિયાદ, પાળિયાદથી આપણે જવાનું હતું વાગડ, પણ વાગડ જવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે આપણે આવી ગયા ચંદરવા. અને અમારા બધા ભાઈબંધ કેમ છે? મજામાં. આ બધા ભાઈબંધ છે ને આ જો હજી ટ્રેક્ટર તો અહીંયા તૈયારી કરે છે. આપણે બહુ લાંબી ટીક મારી છે. હવે આવડા નીકળ્યા ત્યારે સાચું, પછી હવે મળીએ આપણે વાગડ જઈને. ટ્રેક્ટરને કયા છે મોન્ટુભાઈ? આજે આ મોન્ટુભાઈ બેઠા. આજે આમાં દીપભાઈ જે ગાડી હકાવે છે. તો મળી આપણે વાગડ જઈને બધા આવવાના છે મામેરામાં. હું તમને દેખાડું. ટ્રેક્ટર ભરાઈ ગયું છે, હજી બધા બાકી છે ને, હજી ઘણા બાકી છે. તો ટ્રેક્ટર આખું ભરાય પછી ઉપાડવાનું છે. અને આ જો આ વિડીયોવાળા બેન જ છે, આમને હું ઓળખું છું. અને આ અમારા સબસ્ક્રાઈબર છે. આ આપણી શેરી છે, જૂની શેરી, કારણ કે અહીંયા અમે બધા લખોટી બહુ રમતા હતા અને અહીંયા રાસ ગરબાની બહુ લીધું આ ભાઈ 1 વાગ્યા સુધી. તો જો આ બધા આપણે જવાનું છે. આ છે દીપભાઈ, એમનું ઘર દીપભાઈનું. I hear Santa rolling in a sleigh. This one for the holidays. Happy holidays. વાગી ગયા છે 9:30 અને આપણે હવે બોટાદ તરફ નીકળી ગયા છીએ. અને આ જો બધે ટાઈટ વાંચી હતી, મોઢે બાંધી દીધી. અને હવે આપણે નીકળી જઈએ બોટાદ તરફ. અને વાગડથી નીકળી ગયા છીએ.